બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે માંગ કરી છે કે ભાદરવી પૂનમના મેળામાં એસટીમાં ફ્રીમાં મુસાફરી થાય. ભક્તો પાસેથી વધુ ભાડું ન લેવું જોઈએ તેવી વાત ગેનીબેન ઠાકોરે કરી. મેળામાં તો એસટીનું ભાડું ઓછું કરવું જોઈએ તેવી માંગ કરી છે. તો ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે આ માંગ કરી છે. ભાદરવી પૂનમના મેળામાં એસટીમાં ફ્રી મુસાફરીની માંગ કરી. મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જ્યારે પરિક્રમાનો કાર્યક્રમ રાખવામાં આવે ત્યારે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાંથી એસટી નિગમ અને વહીવટીતંત્રની સરકાર મારફત ફ્રી બસો દોડાવીને લોકોને ભેગા કરવામાં આવે અને એક રાજકીય મહોત્સવ હોય એ રીતે જે ટ્રસ્ટના પૈસા છે કે સરકાર કે લોકોના ટેક્સના પૈસા ઉપર એનો બોજ પડે. જ્યારે લોકો આસ્થા સાથે ભાદરવી પૂનમ એ પરંપરાગત રીતે લોકો વર્ષમાં એક વખત મા જગદંબા અંબાજીના દર્શન કરવા આવતા હોય ત્યારે એવી અપેક્ષા રાખી શકાય કે પરિક્રમામાં ફ્રી બસો દોડાવીને તમે અહીં લોકોને લાવો એની સામે વાંધો ના હોય, પણ ભાદરવી પૂનમ નિમિત્તે પણ જિલ્લાના કે જ્યાં પણ એવી સિસ્ટમ આખી છે એ પ્રમાણે ફ્રી રીતે લોકોને દર્શન કરવાનો મોકો આપવામાં આવે વહીવટી તંત્રને સરકાર મારફત, તો એ ખૂબ જરૂરી છે. અને એની સાથે બીજો પણ કેવડો તફાવત કે રૂટિંગમાં જેનું ભાડું 9 રૂપિયા હોય એનું અત્યારે પહેલું તો 20 હતું, પણ કે ઘણી પત્રકારોને આ બધાની રજૂઆતના આધારે અને જે માગણી મુજબ 15 રૂપિયા પ્રમાણે ભાડું દરેક જે યાત્રાળુ આવે શ્રદ્ધાળુ આવે એની પાસેથી વસૂલ કરવામાં આવે. તો મેળાની અંદર તો આમ ઓછું કરવું પડે, એને બદલે જ્યારે શ્રદ્ધાળુઓ ઉપર આટલો બોજ ભાડાનો સરકાર મારફત અને વહીવટી તંત્ર મારફત નાખવામાં આવી રહ્યો છે. બસોની જે કઈ સંખ્યા છે એની વ્યવસ્થા શું છે એ વિગતો, શ્રદ્ધાળુઓ કેટલા આવ્યા દર્શન કરવા એ વિગતો, એમાં પણ પારદર્શકતા આવે એ માં જગદંબા અંબાજી આ જે વહીવટકર્તાઓ છે એમને શક્તિ આપે, સદબુદ્ધિ